જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 14 ભાગ આવી ચૂક્યા છે. 14મા ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે અમારી ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. આજે આપણે ભાગ 15 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. શ્રી નીલકંઠ મહાપ્રભુ વનમાં વડના વૃક્ષ નીચે બેઠેલા યોગીનો દેહ ત્યાગ કરાવી અને આગળ ચાલતા થયા. ઉત્તર દિશામાં ચાલતા ગંગા નદી આવી ત્યાં રાત રહ્યા. સવારે આગળ ચાલવાનો વિચાર કર્યો. નદીને પાર કર્યા વિના આગળ જઈ શકાય તેમ ન હતું. પોતાના શરીરને સંભાળતો ઈશ્વર ઈચ્છાએ જ રહે છે, પોતે તો તેનું અનુસંધાન રાખતા જ નથી. તેથી અગાધ નીર અને વેગવાળી નદીને સામે પાર જવા માટે પોતે તેમાં પડતું મૂક્યું અને સામે પાર ગયા. ત્યાંથી ઉત્તર દિશા તરફ ચાલ્યા. ચાલતા એકબીજાને અડેલા મોટા 2 પર્વતો આવ્યા. તેમાં થઈને ઝરણું આવતું હતું. તેમાં સામે પ્રવાહે ચાલ્યા. ત્યાં સામે એક પર્વત આવ્યો. તેની ગુફામાંથી પાણી આવતું હતું. તેમાંથી ગયા સિવાય જવાનો બીજો માર્ગ ન હતો. પાણીના ભયંકર વેગથી ગુફામાં મોટા શબ્દો થતા હતા. હવે શું કરવું તેના વિચારમાં વર્ણી ત્યાં બેઠા. ત્યાં સૂર્યાસ્ત થયો. તેટલામાં ત્યાં મૂર્તિમાન હિમાલય આવ્યા અને વર્ણીને નમસ્કાર કરી કહ્યું, પ્રભુ, આપ તો સર્વને રસ્તો બતાવનારા છો, છતાં મનુષ્ય નાટ્ય કરવા ઈચ્છો છો તો હું આપને રસ્તો બતાવું છું. આપ આ ગુફામાં આગળ ચાલ્યા જાઓ. તેની બહાર નીકળશો ત્યારે રસ્તો આવશે. એમ કહી હિમાલય અદૃશ્ય થઈ ગયા. 5 ગાઉ, લાંબી, અંધારી અને મગરમચ્છ વગેરે જીવજંતુઓનો જેમાં પાર નથી એવી ભયંકર ગુફામાં ઈશ્વર વિના બીજો કોણ પ્રવેશ કરવા હિંમત કરી શકે? છતાં વર્ણીએ પ્રથમ દ્રષ્ટિએ વિચાર કર્યો કે અંધારી અજાણી જગ્યામાં દિવસે ચાલવું ઠીક છે, માટે રાત્રિ તો અહીં જ રોકાવું. પરંતુ બીજી જ ક્ષણે વિચાર કર્યો કે ધાર્યું તો ઈશ્વરનું જ થાય છે, માટે આપણે એમાં સંદેહ શા માટે રાખવો જોઈએ? માણસ કોટી જતન કરીને પણ સુખને ઈચ્છે છે, પરંતુ અંતે શ્રી હરિએ ધાર્યું હોય તેમ જ થાય છે. માટે એમ વિચારી વર્ણીએ તેમાં ગુફામાં પાણીના પ્રવાહ સામે ચાલવાનો આરંભ કર્યો. ત્યારે દેવતાઓ પણ હાહાકાર કરવા લાગ્યા. પછી દેવતાઓએ વિચાર કર્યો કે આપણને સેવાનો સમય આજે મળ્યો છે, માટે આપણા ધન ભાગ્ય છે. એમ વિચારી દેવતાઓએ ગુફામાં જઈને પ્રકાશ કર્યો. એટલે વર્ણી જીવજંતુઓ જોઈને ચાલવા લાગ્યા. આખી રાત ચાલ્યા. ત્યારે સવારે ગુફામાંથી બહાર નીકળ્યા. ત્યાં એક મોટો જળનો નદ વહેતો હતો. તે જોયો. તેના તરંગોનું થોડું પાણી આ ગુફામાં પેસતું હતું. તે નદીની પેઠે જણાતું હતું. તે પોતે પ્રત્યક્ષ જોયું. ત્યાં વર્ણીએ નાહીને પૂજા કરી વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનો જપ કર્યો. નદીને કાંઠે કેળના વૃક્ષ હતા. તેમાંથી કેળા લાવીને દેવને ધરાવી પોતે જમ્યા. આ વખતે પણ 3 દિવસના ઉપવાસ હતા. તેથી જમીને તૃપ્ત થયા પછી વિચાર કરવા લાગ્યા કે આ નદીમાં અગાધ પાણી છે, તે કેમ ઉતરાશે? પરંતુ ઈશ્વરની ઈચ્છા હશે તેમ થશે. તેમ માની તે નદીમાં શરીરને પડતું મૂક્યું. તરીને સામે તીરે નીકળ્યા. સામે માર્ગ જોયો. તે માર્ગે આગળ ચાલવાનું શરૂ કર્યું. ચાલતા ચાલતા રસ્તામાં 500 દિગંબર યોગીઓ મળ્યા. તેમાં એક ગુરુ અને બીજા શિષ્યો હતા. વર્ણીએ તેમને પૂછ્યું કે આપ કોણ છો અને ક્યાં જાઓ છો? ત્યારે તેમણે કહ્યું, આ અમારા ગુરુ છે અને 1000 વર્ષની ઉંમર થઈ છે અને યોગ સાધે છે. એવું સાંભળી વર્ણી તેને મુમુક્ષુ જાણી તેની પાસે ગયા. તે યોગી વર્ણીનું અવલૌકિક સ્વરૂપ જોઈને યોગના બળથી વર્ણીને સાક્ષાત ભગવાન માની તે યોગીએ હાથ જોડી તેમની પ્રાર્થના કરી અને પગે લાગ્યા અને કહ્યું, હે પ્રભુ, અમારું કલ્યાણ કરજો. વર્ણીએ તે વર આપ્યો. વર્ણી ત્યાં 5 દિવસ રોકાયા. પછી જવાની તૈયારી કરી. ત્યારે યોગીએ 2 હાથ જોડી વિનંતીપૂર્વક કહ્યું, હે પ્રભુ,
અહીંથી 20 ગાંવ દૂર એક ગામ છે. ત્યાંનો રાજા મુમુક્ષુ છે અને તેણે યોગ સિદ્ધિ મેળવી છે. તેથી આપણે બંનેએ જે વાતો કરી તે બધી તેમણે સાંભળી છે અને તે રાજા મારો સેવક છે. તેથી સવારે આપના દર્શન કરવા સવારી લઈને આવશે. માટે આપ કૃપા કરીને રોકાઈ જાઓ. પછી વર્ણી રોકાયા અને તે યોગીને કહ્યું, જે તમો કોણ છો અને ક્યાં જાઓ છો તે તમામ વાતો અમને કહો. ત્યારે તે યોગીએ કહ્યું, જે આપ તો સર્વ અંતર્યામી છો, તેથી બધું જાણો છો, છતાં આપ પૂછો છો, તેથી અમારું વૃત્તાંત કહું છું. આ પૃથ્વી ઉપર જે યોગ ભ્રષ્ટ જીવ હોય તે તમામ અહીં અવતાર ધરીને રહે છે અને યોગ સિદ્ધ કરી પછી શ્વેતદીપ આદિ ધામોમાં જાય છે. અમો બધા દુર્વાસા ઋષિના શિષ્ય છીએ અને યોગ સાધતા ભ્રષ્ટ થવાથી તે યોગ સિદ્ધ કરવા અહીં અવતાર ધરીને રહ્યા છીએ. અમોને દુર્વાસા ઋષિએ વરદાન આપ્યું હતું કે અહીં તમોને સાક્ષાત ઈશ્વર મળશે અને તે તમારો મોક્ષ કરશે. તો હે પ્રભુ, આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મળ્યા, તેથી અમો કૃતાર્થ થયા છીએ. એવી રીતે વાત કરે છે. ત્યાં તે રાજા આવ્યા અને વર્ણીના દર્શન કરી તેમના ચરણમાં 16 ચિહ્નો તથા છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન જોઈ તે રાજાએ તેમને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન માન્યા. અને પછી તે યોગીએ તથા રાજાએ વર્ણીની શુદ્ધ ભાવથી પૂજા કરી. વર્ણીએ તે રાજા તથા તમામ યોગીઓને વૈષ્ણવી દીક્ષા આપી. તેમને કહ્યું, જે હઠયોગથી રાજયોગ શ્રેષ્ઠ માનજો. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા કરતા પ્રેમ સહિત શ્રી હરિની મૂર્તિ અંતરમાં દેખે તેને રાજયોગ કહેવાય છે. માટે તમો આ મારી મૂર્તિનું અંતરમાં અખંડ ધ્યાન કરજો. તેથી થોડા સમયમાં આ દેહનો ત્યાગ કરીને મારા સ્થાપન કરેલા સત્સંગમાં જન્મ ધારશો. આ પ્રમાણે ઉપદેશની ઘણીક વાતો વર્ણીએ તેમને કરી. પછી રાજાએ વર્ણીને પોતાની રાજધાનીમાં પધારવા આગ્રહપૂર્વક પ્રાર્થના કરી, પણ શ્રી નીલકંઠ વર્ણી તો તે રાજાને ના પાડીને ત્યાંથી અદૃશ્ય રૂપે ચાલી નીકળ્યા. પછી રાજા તથા યોગી 2 જણા વર્ણીને ન દેખવાથી દુઃખી થયા, પણ પછી તેમના વચનો યાદ કરીને તેમની મૂર્તિનું ધ્યાન કરી આનંદ પામ્યા. શ્રી નીલકંઠ મહાપ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા. મહાવિકટ વનમાં ચાલતા ચાલતા થોડા દિવસે પુલહાશ્રમ નામના તીર્થ ક્ષેત્રમાં આવ્યા. અહીં સપ્તઋષિઓમાંના એક પુલહ નામના ઋષિનો આશ્રમ હતો. તેથી આ સ્થાનનું નામ પુલહાશ્રમ કહેવાય છે. તે આશ્રમ બહુ ચમત્કારી છે. ત્યાં કરેલા તપનું ફળ જલ્દી મળે છે. ઋષભદેવના પુત્ર ભરતજીએ ત્યાં તપ કરેલું, તેથી મુમુક્ષુઓને સેવા યોગ્ય છે. ગંડકી નદી ત્યાં વહે છે. તેમાં વર્ણીએ સ્નાન કર્યું, પૂજા પાઠ કરી મુક્તનાથના દર્શન કર્યા. ભરતજીએ જ્યાં તપ કરેલું તે જગ્યાએ જઈને વર્ણીએ તેવું જ તપ પુરંજનની તથા ભરતજીની કથાના અનુસંધાનની બુદ્ધિના સંગનો પણ ત્યાગ કરીને કરવા માંડ્યા. પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપ માનીને 2 હાથ ઊંચા રાખીને ગાયત્રીનો જપ કરતા સૂર્યનારાયણને વિશે ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા અને દરરોજ ગંડકી નદીમાં સ્નાન અને મુક્તનાથ ભગવાનના દર્શન કરીને તપશ્ચર્યા કરતા. વર્ણિરાજ પોતે સાક્ષાત સર્વ અવતારી છે, પૂર્ણ કામ છે, છતાં પોતે મનુષ્ય નાટ્ય ધરી રહ્યા હોવાથી પોતાના ભક્તોને ગાવા સાંભળવા તથા દરેક મનુષ્યોને તપ, સદાચાર, ભક્તિ વગેરે શીખવવા માટે આવી રીતના મનુષ્ય ચરિત્ર કરે છે. પરંતુ ભગવાનના સ્વરૂપને નહીં જાણનારા અવિવેકી મનુષ્યોને તેમાં મોહ થાય છે અને તે ચરિત્રોમાં દોષ કલ્પે છે. પણ ભક્તોને તથા મુમુક્ષુઓને તો તે ચરિત્રો ગાન કરવાથી, શ્રવણ કરવાથી, ધ્યાન કરવાથી પરમ ગતિને આપનારા છે. લૌકિક દ્રષ્ટિથી અયોગ્ય જાણતા અને યોગ્ય જાણતા ભગવાનના બધા જ ચરિત્રો દિવ્ય છે અને તે ચરિત્રોનું સ્મરણ કરવાથી મનુષ્યને જન્મ મરણથી અને નરક 84થી મુકાવે છે. વ્યાસ, વાલ્મીકી આદિ ઋષિઓએ તથા મોટા સંતોએ ગ્રંથો રચીને શ્રીહરિના ચરિત્રોમાં
માણસનું મન જોડાય એવા પ્રસંગો વર્ણવ્યા છે. હરિચરિત્રો, હરિમૂર્તિ, હરિવચનો એ બધા જ શાસ્ત્રોનું મૂળ છે. આ મૂળના આધારે બીજા અર્થરૂપ ડાળ, પાન, ફળ, ફૂલ ફળે છે એમ સમજીને ભગવાનના ભક્તો તો આ મૂળને બધાય રસનો આશ્રય સમજીને તેને વળગે છે. તો આવી રીતે જ નીલકંઠ વર્ણી મળતા મનુષ્યને ચરિત્રો દ્વારા ભક્તિમાં જોડે છે. તો હરિભક્તજનો ભાગ 15 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 16 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો. આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.